નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, યુવાનીમાં જ્ઞાનનો છોડ નહીં વાવો તો ઘડપણમાં તેની છાયા નહીં મળે। તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે। તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 27/4/2025 રવિવાર, ચૈત્ર વદ અમાસ છે 25 અને 1 સુધી, અશ્વિની નક્ષત્ર છે 24 અને 39 સુધી, પછી ભરણી નક્ષત્ર છે। પ્રીતિ નામનો યોગ છે અને નાગ નામનું કરણ છે। આજની રાશિ છે મેષ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ। દિન વિશેષમાં જોઈએ તો આજે અમાસ છે। જી જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, મુકુલભાઈ છે। મુકુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। 22/8/1990। કઈ? 22/8/1990। જન્મ સમય કયો છે? 10:02 અને સ્થળ? સ્થળ આણંદ। આણંદ। પ્રશ્ન જણાવો। પ્રશ્ન એ કે તમે જે ઉપાય મને આલ્યા છે એ ઉપાય કર્યા તમારું જેવું ઉતરી ગયું, થોડું રહ્યું છે, ન જેવું રહ્યું છે, હવે આગળનું જીવન કેવું રહેશે મારે? ઉપાય કરું છું તો જો કેવું રહેશે આગળ? સૌ પ્રથમ તો તમારું દેવ ઉતરી ગયું તેના માટે તમારે ઈશ્વરનો આભાર માનવો જોઈએ, અને તમે આવી જ રીતે ભક્તિ કરો તો બાકીનું કાર્ય પણ સરળતાથી થવા લાગે। અને ખાસ કરીને તમને પણ ખાસ આભાર માનીએ છીએ કે તમે ફીડબેક સારો આપ્યો। હવે તમે આગળનો જે પ્રશ્નનો જવાબ છે એના માટે એવું કહીએ કે તમારા માટે 2025નું જે વર્ષ છે એ તો એકંદરે સારું છે, એટલે તમારી મહેનત, આયોજન અને પ્રયત્ન ધીરે ધીરે ફળીભૂત થતા જાય તેવું લાગી રહ્યું છે। એટલે તમારે ધીરજ રાખી યોગ્ય પ્રયત્ન સાથે આગળ વધવું એ તમારા માટે ઘણું ઈચ્છનીય બને છે। અને તમે જે પણ ભક્તિ કરો છો તે ચાલુ રાખો અને તમારા કાર્યમાં એકાગ્રતા રાખીને આગળ વધો તો પરિસ્થિતિ ધીરે ધીરે વધુ સારી થાય તેવું આપણે કહી શકીએ। જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। જનકભાઈ છે। જનકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। હા, મારો પ્રશ્ન છે ભાઈ લાલુબેન। જન્મ તારીખ કઈ છે? 14/7/57। 14/7/57। હા। સમય? જન્મ સમય? જન્મ સમય સાંજના 5:20। જી, અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે બેન મારું મહીસાગર જિલ્લો ભાદરોડ ગામ। જી। હું રહું છું સુરત જિલ્લા ફરી ગામ છે મારું। જી, આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારું આ ઇલામ ગામનું ઘર મારે વેચ્યું છે, હવે મારું વેચાતું નથી, ત્યારે વેચાશે અને હવે મારે પાછી જિંદગી કેવી જશે એમ। જી, જો તમારા જે બે પ્રશ્ન જે છે એ અંગે વિચાર કરીએ કે જે પહેલા પ્રશ્ન અંગે માટે તમે પ્રયત્નશીલ રહો તો વધુ સારું છે। તમારા માટે જૂન મહિના પછીનો સમય થોડોક વધુ અનુકૂળ બને છે। એમાં તમારો આ કાર્ય તમારી મહેનત મુજબ ધીરે ધીરે આગળ વધે અને સારી રીતે સંપન્ન થાય તેવું બની શકે। માટે તમારે થોડી ધીરજ અને વ્યવહારુતા રાખવી, કંઈ પણ પ્રકારની ખોટી ઉતાવળ કે રઘવાટ ન કરવી એ અગત્યની છે। હવે તમારો જે બીજો પ્રશ્ન છે કે આગળના જીવન અંગે, એમાં પણ જોવા જઈએ કે એકંદરે જીવનમાં તો શાંતિ રહેશે, એટલે તમે કોઈ પ્રકારની ખોટી ચિંતા અને વ્યગ્રતા
રાખતા નહીં. પરિસ્થિતિ મુજબ તમે અનુભવને આગળ વ્યવહાર કરજો તો જેથી કરીને આગળનું જીવન સારું જાય. આરોગ્ય અંગે પણ એકંદરે સારી સુખાકારી છે. જ્યાં જરૂર પડે ત્યાં દાક્તરી માર્ગદર્શન સાથે પણ આગળ વધજો તો પરિસ્થિતિ પણ નિયંત્રણમાં રહેશે. આ બંને કાર્ય હેતુ તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની તમે એક માળા કરો ઘરે બેસીને અને રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ અગત્યનું છે. નીતાબેન જોડાઈ ગયા છે. નીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/1/2000. જન્મ સમય કયો છે? જન્મ સમય રવિવારની રાતને સવારે સોમવાર રાતે 1:40. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ધોરાજી. કયું? ધોરાજી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન કે એને લગ્નના આયુ ક્યારે છે એ ડોક્ટર સાહેબ શું ડોક્ટર એને મળશે અને કઈ રાશિમાં ને કઈ દિશામાં એનું કેવું ભવિષ્ય રહે? જી, જો એનો તમારો પ્રશ્ન છે એ અંગે એટલું કહેવાય કે હાલમાં 2025, 26 અને 27 ત્રણેય વર્ષ એના માટે સારા છે. એટલે કંઈ પણ પ્રકારની ખોટી ચિંતા વેમ રાખ્યા વગર જ્યાં પણ સારું પાત્ર દેખાતું હોય ત્યાં વ્યવહારુ ઢબે વાતચીત કરી અને આગળ વધવું એ વધુ હિતાવહ લાગે છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની પણ એક માળા કરવી. તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ માતાજીને પ્રાર્થના કરવી, જેથી કરીને એને હાલમાં જે સમય સારો ચાલી રહ્યો છે એમાં યોગ્ય પાત્ર મળી જાય તેવું આપણે કહી શકીએ. જી, દક્ષાબેન જોડાઈ ગયા છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એ મારા છોકરા માટે પૂછવું છે, લગ્ન માટે. જન્મ તારીખ કઈ છે? હા, જન્મ તારીખ 8/5/94. જન્મ સમય? જન્મ સમય બપોરે 1:20. અને સ્થળ કયું છે? સ્થળ નવસારી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમના લગ્નમાં કઈ ને કઈ વિઘ્ન આવ્યા કરે છે તો ક્યારે યોગ છે અને એને કઈ પિતૃદેવ નડે છે? જી, જો સૌ પ્રથમ તો એક વસ્તુની તમને સમજણ આપી દઉં કે પિતૃ આપણા પોતાના દેવ છે. એટલે ક્યારેય એવો મનમાં વેમ ન રાખવો કે નડે છે કે આ છે. આપણી ફરજમાં એમના આત્માની શાંતિ અને તૃપ્તિ માટેની પ્રાર્થના જે આપણને અનુકૂળ હોય અથવા કોઈ વિદ્વાને માર્ગદર્શન આપ્યું હોય એ રીતે કરવી. એટલે ખોટો વેમ એ અંગે ન રાખો એવી મારી વિનંતી છે. તમને આ હેતુથી એટલું કહી શકાય, જ્યારે પણ તમને પિતૃ અંગેની શ્રદ્ધા જાગે તો નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં આગળ શંકર ભગવાનને જળાભિષેક કરી પ્રાર્થના કરવી અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરી ત્યાં પણ પ્રાર્થના કરવી. એ એક બહુ સરળ અને અસરકારક બાબત છે. એટલે તમે આ પ્રકારની પણ જ્યારે પણ મનમાં દ્વિધા સર્જાય તો અરે ભક્તિ કરશો તો પરિસ્થિતિ તમારા વિચારોમાં સારા પરિવર્તન લાવશે. હવે જે બીજો પ્રશ્ન જે છે એના અંગે એટલું કહી શકાય કે એ બાબતે તમારે થોડી ધીરજ રાખો, કારણ કે 2025 મધ્યમ છે. એટલે તમારે પ્રયત્નશીલ રહેવાનું. તમારા માટે 2026, 27 ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે હાલમાં જ્યાં પણ વ્યવહારુ ઢબે પ્રયત્ન થતા હોય એ પ્રયત્ન કરવા, કંઈ પણ પ્રકારની ઉતાવળ અને ઉશ્કેરાટ ન કરવી અને શાંતિથી તમારે આ અંગે પ્રયત્ન કરવા. એનું સારી જગ્યાએ વાતચીત નક્કી થાય તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરે એ વધુ યોગ્ય દેખાઈ રહ્યું છે. જેથી કરીને આ અંગે ક્યાંય પણ દ્વિધા રહેતી હશે એ દ્વિધા દૂર થશે અને અન્ય કંઈ પણ પ્રકારના દોષ અંગે વેમ ન રાખવી, ભગવાનના નામ લેવું અને જ્યાં કોઈ યોગ્ય વિદ્વાન માર્ગદર્શન આપે એ રીતે પણ વર્તવું, જેથી કરીને પરિસ્થિતિ સુધરે. જી,
જયશીલભાઈ જોડાઈ ગયા છે. જયશીલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચેતા બોલું છું એના જયશીલના. જી મારો પુત્ર છે જયશીલ. જી બરાબર. હવે મેડમ આ ઘણા 2 વર્ષથી છેલ્લા 2 વર્ષથી થતો એને પેટમાં પ્રોબ્લેમ છે અને એને 2 મે એક્ઝામ ચાલુ થઈ છે CA ફાઇનલની. તો એમાં રિઝલ્ટ નું હું વધારે એમની જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ કઈ છે? 18/6/2003. જી. અને જન્મ સમય? 10:30 10:30 સવારે કે રાત્રે? સવારે. જી. અને જન્મ સ્થળ કયું છે? જુનાગઢ. ફરી એકવાર પ્રશ્ન આપનો જણાવી દો. આપનો પ્રશ્ન ફરી એકવાર. 2003. જી જી, આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવો. 10:30 સવારે. જુનાગઢ, સૌરાષ્ટ્ર. પ્રશ્ન શું છે? બેન એમાં એને થોડોક પેટના પ્રોબ્લેમ છે. પેટના પ્રોબ્લેમ છે અને 2 મે ના રોજ એની CA ફાઇનલ ની એક્ઝામ થવાની છે શરૂ. તો થોડું એમાં ઇમ્પ્રુવમેન્ટ મળશે કે નહીં મળે? જી, જે આરોગ્ય અંગેની જે દ્વિધા છે એ અંગે એટલું કહી શકાય કે હાલના તબક્કે તો એટલું જણાય છે કે તમારે એક્ઝામ તો આપવી, જો દાક્તરી માર્ગદર્શન મળે તો એ મુજબ એક્ઝામ આપવી, કારણ કે કોઈ મોટી આમાં રૂકાવટ દેખાતી નથી. અને જો યોગ્ય દવાથી એને સારું થતું હોય તો એક્ઝામ આપવા માટે પણ પ્રયત્ન કરો. છતાં પણ એના દુખાવા અંગે તમે દાક્તરી માર્ગદર્શન સાથે આગળ વધજો. પરિસ્થિતિ એવી છે કે એની કુંડળીમાં અભ્યાસ અંગેનું આપણે જે વાત કરીએ ને એ વાત અંગે એટલું કહેવાય કે અભ્યાસના યુગ તો એના માટે સારા દેખાઈ રહ્યા છે. એટલે એ બાબતે થોડાક નિશ્ચિંત રહો અને દરરોજ જે સવારે ઘરે બેસીને અને દત્ત બાવનીના પાઠ વાંચશે તો એના વિદ્યાભ્યાસમાં પણ સફળતા મળશે અને આગળ કારકિર્દી પણ સારી બને તેવું લાગી રહ્યું છે. એટલે દત્ત બાવનીના પાઠ વાંચવા હાલના તબક્કે એના માટે અનુકૂળ છે. સાથે સાથે તમે રોજિંદી જે પણ પૂજા ભક્તિ કરતા હોય એ કરશો તો આગળ પણ એના માટે અભ્યાસ ઉપરાંત કારકિર્દી સારી રહે તેવું આપણે કહી શકીએ. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. સમીરભાઈ છે. સમીરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. વંદનાબેન 20/3/1975. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 20/3/1975. જી. જન્મ સમય કયો છે? સવારે 4 વાગે, તાપી જિલ્લો ઉનાઈ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? તબિયત સારી હતી ને એથી બધા રિપોર્ટ નોર્મલ જ આવે છે. જી. જુઓ, એના આરોગ્ય અંગેનો જે પ્રશ્ન જે છે એના માટે એટલું કહેવાય કે તમે તો જે દાક્તરી રિપોર્ટની વાત કરી એટલે સારવાર તો ચાલતી જ હશે, એટલે એ મુજબ તમે અનુસરજો. પણ હાલમાં કોઈ મોટી ચિંતા જેવું લાગતું નથી. એટલે જે પણ કંઈ દ્વિધા હશે એનું કોઈ નિરાકરણ થઈ શકે તેવા યોગ તો છે જ. એટલે ચિંતા કે ગભરાટમાં રહેવું નહીં. તે છતાં દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી અને ગાય અને કૂતરાને રોટલી આપવી. અઠવાડિયામાં એકવાર, રોજે કે મહિનામાં એકવાર, જ્યારે પણ સમય મળે ત્યારે ગાય કૂતરાને રોટલી આપવી એ વધુ અગત્યનું છે. સાથે સાથે શંકર ભગવાનના પણ યથાશક્તિ મુજબ જાપ કરો એ વધુ અગત્યનું બને છે. જી. હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ-લ-ઈ. આજે તમારે થોડીક ધીરજ રાખવી. કામકાજમાં, વાતચીતમાં, કંઈ પણ બાબતે જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા રહેશે. થોડાક વ્યવહારુ બનવું. જેટલા વ્યવહારુ હશો ને એટલી સારી અસર દિનચર્યા પર પણ પડશે. વ્યસ્તતા પણ થોડીક વધી જાય. કંઈક ને કંઈક નાનું નાનું કામ એવું આવી જાય જેને કારણે વ્યસ્તતા વધે તેવું બને. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ-વ-ઉ. તમારે કોઈ જગ્યાએ ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવા કોઈ યોગ બને છે.
આતુરતા તમારામાં થોડીક વધુ રહે, કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની હોય કે કામકાજ બાબતે આતુરતા તમારા સ્વભાવમાં રહે. વાર્તાલાપ કરવામાં થોડીક શાંતિ જાળવવી, જેથી કરીને ક્યાંય ખોટી ગેરસમજ કે દ્વિધા ઊભી ન થાય. મિથુન રાશિ, આ જાતકોને મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવા યોગ બની રહ્યા છે. કામકાજમાં થોડી ધીરજ રાખવી, જેથી કરીને રઘવાટને કારણે કામકાજ પર કોઈ વિપરીત અસર ન થાય. ધાર્મિક ભાવના, વિચારસરણી આજે તમારા સ્વભાવમાં જોવા મળે. જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જ્યાં નામાંક્ષર છે ડ અને હ. વાતચીત કરવામાં ધ્યાન રાખવું, જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય. ઉતાવળ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય, જેને કારણે ક્યાંય ગફલત ન થાય તેનું ધ્યાન રાખવું માટે શાંતિ અને ધીરજ આજે વધુ અનિવાર્ય દેખાય છે. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું બની શકે. કોઈ લાગણીની કદર થાય અથવા તમારા કોઈ ભૂતકાળના કામની પ્રશંસા થાય તેવું પણ બને. તમારું માન આદર પણ જળવાય તેવા પણ યોગ બને છે. કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ. મિત્રો સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. સમયનો વ્યય આજે તમારો થોડોક વધુ થાય. કોઈ કામ એવું આવી જાય કે જેમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ જાય અથવા ખોટું કામમાં વધારે પડતો સમય જાય તેવું પણ બને. થોડી ધીરજ આજે તમારી દિનચર્યામાં રાખવી એ પણ હિતાવહ છે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, માનસીબેન છે. માનસીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 4/3/1988. જન્મ સમય કયો છે? સમય સવારે 10:15. અને સ્થળ? સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, અમારી બહુ દીકરી છે, 7 વર્ષ લગ્નને થયા અને સંતાન પ્રાપ્તિ માટે પૂછ્યું. જી જી, હવે તમારે આ બાબતેનો પ્રશ્ન જે છે એમાં તો એટલું કહેવાય કે હાલના તબક્કે તો યોગ તો છે જ, એટલે 2025, 26, 27 ત્રણેય વર્ષ સારા દેખાઈ રહ્યા છે. એટલે આ કુંડળી મુજબ એટલું કહેવાય કે જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને અને પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અગત્યનું છે. તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં કોઈ પણ એક તિથિની આસપાસ માતાજીના મંદિરે દર્શન કરવા જઈ 2 હાથ જોડી અને પ્રાર્થના કરશો તો પરિસ્થિતિ સુધરે તેવું લાગી રહ્યું છે. એટલે તમે ભક્તિ કરો અને સમય યોગ્ય છે, એટલે ખોટો ઉતાવળ, રઘવાટ કે ગેરસમજ ન કરો એ વધુ ઈચ્છનીય છે. જી જી, રેખાબેન જોડાઈ ગયા છે. રેખાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 22/5/2006. કઈ ફરી જણાવશો? 22/5/2006. જી, જન્મ સમય જણાવો. રાત્રે 11 વાગે. અને સ્થળ? સ્થળ ભિલોડા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા છોકરા વિશે કે દીપ એના ભાગ્યમાં અભ્યાસક્રમ કેવો છે? જી જી, જો એમાં અભ્યાસ અંગે વાત કરીએ તો એવું કહેવાય કે અભ્યાસમાં થોડીક એને ચંચળતા રહે તેવું બની શકે. એટલે એને યોગ્ય માર્ગદર્શન અને સમજાવટથી કોઈ પણ પરિસ્થિતિ ટાળવાની કોશિશ કરો એ વધુ સારું. એને જે પણ વિષયમાં રસ હોય એ વિષયમાં જો એ ભણવા માટે પ્રયત્ન થતા હોય તો પણ એના માટે એ વિષય સારો સાબિત થાય તેવું બની શકે. એટલે એને કયા વિષયમાં રસ છે એ રસ વિશે થોડી જાણકારી તમે જે તે વિષયના નિષ્ણાંત પાસે લઈ અને એના અભ્યાસ અંગે પણ પ્રોત્સાહિત કરશો તો એક સારું ભણતર એ પ્રાપ્ત કરી શકે તેવું પણ
લાગી રહ્યું છે. એટલે વિદ્યાભ્યાસમાં થોડીક ચંચળતાને કારણે ઉતાર ચઢાવ રહે, માટે એને માર્ગદર્શન આપી સમજાવટ રાખશો એ વધુ અગત્યનું દેખાય છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે એ એના માટે ઉચિત છે. અથવા જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયા એકવાર, મહિનામાં એકવાર નજીકના મંદિરે જઈ પગે લાગે, ત્યાં પણ ગણપતિ દાદાની પ્રતિમા હોય, ત્યાં આગળ પણ 2 હાથ જોડી ઊભો રહે અને પ્રાર્થના કરે તો એના માટે વિશેષ રહેશે તેવું કહી શકાય. જી હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમારી લાગણી સંતોષાય તેવું બનવા જોગ છે. એટલે તમારા કામકાજનો સંતોષ પણ તમને મળે. કામકાજ થોડુંક વિલંબિત થાય, પરંતુ સમયાંતરે પણ થોડું પૂર્ણ થાય તેવી પણ આશા રાખી શકાય. થાકની અસર આજે તમારી દિનચર્યામાં જોવા મળી શકે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મિત્રો સાથે સમય પસાર થાય, પરિચિતો સાથે કંઈ પણ પ્રકારની ચર્ચા વિચારણાઓ થાય, સમય તમારો થોડોક વિનોદ વૃત્તિમાં વધુ પસાર થાય તેવું પણ બને. કામ ટાળવાનું મન થાય કે બીજાને સોંપવાનું મન થાય તેવું બની શકે. ધન રાશિ, આ જાતકોને તેમના કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય તેવું બને. અચાનક કોઈ કામ આવી જાય, એમાં ધાર્યા કરતાં વધુ સમય પસાર થઈ શકે તેવા પણ યોગ છે. વિચારોમાં પણ આજે પરિવર્તન વધુ જોવા મળે, સારા વિચારો પણ આવી શકે. પરિવાર સાથે કોઈ પણ વિષય પર આજે વાર્તાલાપ થાય, કોઈ પ્રશ્ન અંગે પણ વાર્તાલાપ થાય તેવું બનવા જોગ છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ, જ. આજે તમારું ધ્યાન ભક્તિમાં વધુ રહે અથવા ઈશ્વરના વિચારો વધુ આવે તેવું બને. વાતચીત કરવામાં આજે ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. એટલે વાતચીત વ્યવસ્થિત રીતે સાંભળવી અને પૂરતો જવાબ આપવો એ વધુ અગત્યનું છે. તમારી લાગણીની કદર પણ આજે વધુ થતી જોવા મળે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ, સ, શ. કામકાજમાં થોડીક ધીરજ રાખવી, જેથી કરીને કામકાજ પર કોઈ વિપરીત અસર ન પડે અને કામકાજ રાબેતા મુજબ સંપૂર્ણ થાય. તમારામાં સત્કાર્ય કરવાની ભાવના જાગે એવા પ્રયત્ન થાય તેવું પણ બને. આજે અન્ય પ્રત્યે તમને આદર ભાવ જોવા મળે અથવા કંઈ પણ પ્રકારની સારા સન્માનની લાગણી જોવા મળે તેવું પણ બની શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. આજે થોડી ધીરજ રાખવી. કામની બાબત હોય, વાર્તાલાપ બાબત હોય કે કોઈ પણ, જેટલી ધીરજ એટલી અનુકૂળતા. કુટુંબમાં વ્યસ્તતા આજે તમારા કામકાજમાં વધુ થાય તેવું પણ બને. વિચારોની તાલમેલ આજે અન્ય લોકો સાથે સારી રહે તેવું પણ બને. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.